મૂળ અંક 6 કોઈપણ માસની 6ઠી, 15મી અથવા 24 તારીખે જન્મેલી વ્યક્તિઓ આ અંકની ધારક હોય છે. આ અંકના અધિષ્ઠાતા ગ્રહ શુક્ર છે. નભોમંડળમાં એ તેજસ્વી ગ્રહ છે તથા વિલાસ, વિહાર, પ્રણય અને પ્રમોદનો એક કારક ગ્રહ છે. આ 6 અંકની ધારક વ્યક્તિઓ આકર્ષક, સપ્રમાણ સુંદર શરીર ધરાવતા અને મનોહર સ્મિત કરનારા હોય છે. પોતાના આકર્ષક વ્યક્તિત્વથી અનેક પર પોતાનો પ્રભાવ તે જમાવી શકે છે. તે સુંદર વસ્ત્રભૂષા, ઉત્તમ સજાવટ તથા વિલાસી વાતાવરણમાં વિહારનો એમને શોખ હોય છે. તેને ભૌતિક સમૃદ્ધિ અત્યંત પ્રિય હોય છે તથા વિલાસી વૈભવમાં જીવવું તે વધુ પસંદ કરે છે. તે લલિત કળાઓના ચાહક હોય છે તથા પ્રસંગ આવે અમર્યાદિત ખર્ચ કરવામાં પણ તેઓ સંકોચ અનુભવતા નથી. તે દીર્ઘાયુષી, સ્વસ્થ તથા સશક્ત વિલાસી જીવન ગાળે છે. શુક્રની દશા દરમિયાન તે ભૌતિક સમૃદ્ધિ, વિલાસ તથા પ્રમોદના કાર્યોમાં અત્યંત સફળતા પામે છે. મૂળ અંક 6ના ધારકો સ્પર્ધામાં માને છે. વેપાર, વાણિજ્ય કે અન્ય પુરુષાર્થમાં તે તીવ્ર સ્પર્ધા કરી પોતાની સર્વોપરિતા સ્થાપવા તે સતત પરિશ્રમી હોય છે. તે મિલનસાર તથા અન્ય પર પોતાનો પ્રભાવ પાડનાર હોય છે. તેમનું મનોહારી વ્યક્તિત્વ તેમની ઉન્નતિમાં વિશેષ સહાયક હોય છે. તે વાદ વિવાદમાં ઉતરતા નથી. તેમને એવી જરૂરત પણ સામાન્યતા પડતી નથી. તે સમન્વય અને સમાધાનમાં માને છે, એટલે અન્યમાં કટુતા જન્માવ્યા વગર પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. મૂળ અંક 6ના ધારકો ચપળ, ચંચળ વ્યક્તિત્વ ધરાવે છે. તે એક સ્થળે કે એક સમયે વિશેષ સ્થિર થઈને રહેતા નથી. તેમને પરિવર્તનશીલ કાર્યમાં વિશેષ તે માને છે. તેઓ સ્વચ્છ, આકર્ષક અને કલાયુક્ત વેશભૂષામાં માને છે તથા સારો એવો સમય સજ્જતામાં ગાળે છે. ઘણીવાર તે નૂતન વેશભૂષામાં પ્રારંભક પણ હોય છે. એમના ગૃહ જીવનમાં પણ વૈભવ વિલાસના ઉપકરણોની સજાવટ ઘણીવાર તેઓ સર્વપ્રથમ એમાં હોય છે. તેમના આકર્ષક વ્યક્તિત્વમાં અંજાઈને સામાન્ય લોકો એમની યથાર્થ સ્થિતિ વિશે પણ જાણી શકતા નથી. મૂળ અંક 6ના ધારકો અનન્ય પ્રતિભાથી પોતાનું રહસ્ય સંગોપતિ કરી શકે છે, પણ અત્યંત મીઠાશથી અને મનોહર નીતિથી ક્ષણમાં અન્યનું રહસ્ય પામી શકે છે. આવા ધારકો મિત્ર મંડળી કે સ્વજનોથી સદા ઘેરાયેલા હોય છે. તેઓ પરિવાર વત્સલ હોય છે. તેઓ પોતાની સહચરી તરફ અત્યંત આસક્ત હોય છે. દાંપત્ય જીવનમાં તથા આનંદ ઉત્સાહમાં આનંદ પ્રગટાવે છે. જાત જાતના વિનોદ ઊભા કરે છે અને પ્રસન્નતા અનુભવતા હોય છે. આવા ધારકો મોટે ભાગે માતા પિતાથી દૂર રહેવું પસંદ કરે છે. તેમ છતાં એમના તરફ પૂજ્ય ભાવમાં અને આદર ભાવમાં જરાય કમી રાખતા નથી. તેઓ એમનું સતત ધ્યાન રાખે છે અને કોઈ પણ અભાવ જીવનમાં પ્રગટે નહીં તે માટે તેઓ પ્રયત્નશીલ રહે છે. એમના સુખ તથા સેવા માટે સમુચિત પ્રબંધ કરતા હોય છે. સુંદર સામાજિક વાતાવરણમાં વિલાસ તથા વૈભવ વચ્ચે જીવવાનું તેઓ પસંદ કરે છે અને આવા ગુણો ધરાવનાર નર નારીઓથી તે ઘેરાયેલા હોય છે. વિવિધ સ્વાર્થો સહિત મધુરભાષી વ્યક્તિઓને સ્વીકારી ઘણીવાર આવા ધારકો પોતાના માટે સંકટ ઊભું કરે છે. ઘણીવાર સામાની સાચી વાતને પણ વાદ વિવાદ વચ્ચે સ્વીકારતા નથી. આવા દુરાગ્રહ ભરી અસંમતિ ઘણીવાર તેમને મુશ્કેલીમાં મૂકે છે. ઉતાવળથી લીધેલા નિર્ણયો ઘણીવાર અપરિપક્વ હોય છે, એટલે કાર્યની સફળતામાં મોટો અવરોધ ઊભો કરે છે. મૂળ અંક 6ના ધારકોની સ્ત્રીઓની આસક્તિ અને આકર્ષણ મુખ્ય નિર્બળતા છે. ઘણીવાર સમૃદ્ધિ અને સંપત્તિનો એમને પાછળ દુર્વ્યય થાય છે. સ્ત્રીઓ તરફથી સુરુચિપૂર્ણ દ્રષ્ટિ મર્યાદિત પ્રમાણમાં સારી હોય છે, પરંતુ એનો અતિરેક ઘણીવાર આપત્તિ નોતરે છે તથા જીવનની ઉન્નતિમાં વિઘ્નો ઊભા કરે છે. આવા ધારકોને પરિશ્રમ પ્રિય હોય છે, છતાં વૈભવ વચ્ચે આળસનું પ્રમાણ પણ વધે છે, એટલે ઘણીવાર પરિશ્રમ શિથિલ થાય છે અને પ્રગતિમાં વિઘ્નો આવે છે. મૂળ અંક 6ના ધારકોના જીવનમાં પ્રણયના રંગરાગ ઊભા થાય છે. આનું કારણ વિલાસમય જીવન હોય છે. પ્રણયમાં વૈવિધ્યતા પ્રગટાવવા માટે પરિવાર સુખ વિક્ષેપ ઊભો થાય છે. તે માટે એમણે સાવધાન રહેવું જોઈએ. સ્વપત્નીની ઉપેક્ષા આવકાર્ય નથી, એટલે આવા ધારકોએ પરિવાર વચ્ચે સુખમય અને પ્રમાદયુક્ત જીવન જીવવા માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. સ્વાસ્થ્યની રક્ષા માટે ખાનપાન સંબંધી જાગૃતિ રાખવી જરૂરી છે. મૂળ અંક 6ના ધારકો
પોતાની વેરવૃદ્ધિ કે ક્રોધને સૌમ્ય દેખાડવા અને સ્વચ્છ પ્રભાવશાળી વ્યક્તિત્વથી છુપાવી શકે છે, છતાં વિરોધીઓને છિન્નભિન્ન કરવા સતત પ્રયત્નશીલ હોય છે. સંયમ અને સદનિષ્ઠાથી તે ઘણું સુખ પામે છે. મૂળ અંક 6ના ધારકો સ્વાસ્થ્યની સુરક્ષા સારી રીતે કરી શકે છે, છતાં ખાનપાનની નિયમિતતા એમાં ઉમેરો કરશે. એમાં નિયમિત સવારે ફરવાનું, પ્રાણાયામ જેવી સાધારણ ક્રિયા એમને સહાયક નીવડશે. વૈભવની અમર્યાદિત વાંચના જીવનમાં કટુતા ઉપજાવે છે, એટલે તેને નિયંત્રણ રાખવામાં આવે તો સ્વાસ્થ્ય એમનું સારું રહેશે. ગરમ મસાલા કે ઉષ્ણ પદાર્થોના અતિરેક પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જીવનમાં સુરુચિ પ્રગટાવી એમાં વ્યવસ્થા લાવવાથી, આદર્શ કે લાગણીના અતિરેકથી દૂર રહી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી આવા ધારકો વિશેષ સુખી થાય છે તથા જીવનમાં સફળતા તેમજ સિદ્ધિ પામે છે. મૂળ અંક 6ના ધારકો અત્યંત પરિશ્રમના કાર્યો અને વ્યવસાય પસંદ ન કરે એ એમના હિતમાં છે. આવા ધારકો સૌંદર્યના પ્રસાધનો, દૈનિક ઉપયોગી ઉપકરણો, વૈભવના સાધનો, ફિલ્મ અને સૌંદર્ય સંબંધી પ્રકાશનો અને સફેદ વસ્તુનો વ્યવસાય કરે તો તેઓને અધિક સફળતા મળે છે. 20 એપ્રિલથી 18 મે અને 21 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબરનો સમય એમના માટે ઉત્તમ સમય છે. આ સમયમાં પ્રારંભેલું દરેક કાર્ય આ ધારકોને સફળતા આપે છે. નવેમ્બર માસ આ ધારકોનો કસોટીનો મહિનો છે. મૂળ અંક 6ના ધારકો માટે 6 નંબર ઉત્તમ ગણાય છે, એટલે 6, 15, 24 તારીખો ફળદાયી છે. બુધવાર અને શુક્રવાર પણ એમના માટે શુભ વાર ગણાય છે. આ અંકના ધારકો માટે આછો વાદળી, સામાન્ય પીળો, તેજસ્વી શુભ્ર, સફેદ રંગ ભાગ્યશાળી રંગ ગણાય છે. આ રંગ ઘરમાં, સજાવટમાં, વેશભૂષામાં પ્રયોગ કરવાથી સફળતા મેળવે છે. આ અંકના ધારકો માટે હીરો એ શુભ રંગ છે. જ્યોતિષીની પરામર્શ મેળવી અને સુવર્ણની વીંટીમાં જડાવીને મોટો હીરો કનિષ્ઠિકા અંગુલી પર પહેરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સતત સફળતા મળી શકે છે. મૂળ અંક 6ના ધારકો ઉપાસ્ય દેવ એ ગણેશજી છે. તેઓ મહાન તેજસ્વી અને વિઘ્નોના વિદારક, શુભ ફળો આપનારા. એમની મૂર્તિ કે છબીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમના મંત્રનો જાપ કરવાથી, સ્વસ્થ ચિત્તે ધ્યાન ધરવાથી સુખ સમૃદ્ધિ અને દરેક કાર્યમાં સફળતા મળે છે. આવા ધારકોને અતુલ શક્તિ મળે છે તથા વૈભવ તેમજ વાહન સુખ પણ મળે છે. સંપત્તિની અઢળક પ્રાપ્તિ થાય છે. મૂળ અંક 6ના ધારકો માટે, મૂળ અંક 6 અથવા 9ના ધારકો માટે સારો મેળ કે મૈત્રી કેળવાય છે. વ્યવસાયમાં કે ભાગીદારીમાં પણ આવા અંકના ધારકો મહત્વના સહાયકો બની જાય છે. આવા અંકના ધારકોના જીવનસાથી તરીકે પણ સુખ તથા આનંદ આપી શકે છે. 21 સપ્ટેમ્બરથી 19મી ઓક્ટોબર વચ્ચે જન્મેલી વ્યક્તિઓ પણ મૂળ અંક 6ના ધારકો માટે વિશ્વસનીય તથા અનુકૂળ વ્યક્તિઓ બની શકે છે. મૂળ અંક 6ના ધારકો માટે 6, 15, 24, 33, 42, 51, 63, 69 તથા 78 મહત્વના વર્ષો છે. તેમના જીવનના તથા ઉન્નતિના એ વર્ષો છે. એ જ પ્રમાણે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 36, 39, 42, 45, 48, 51, 54, 60, 63, 66, 69, 72 અને 75 વર્ષો પણ ભાગ્યવૃદ્ધિના વર્ષો ગણાયા છે. મૂળ અંક 6ના ધારકો સામાન્યમાંથી અસામાન્ય બને છે અને ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કરે છે અને પોતાના વંશની કીર્તિ ઉજાળે છે. તો આ હતું અંક નંબર 6નું ફળકથન.